તેમાંથી ઈમાનદારીનું ફળ હંમેશા મીઠું હોય છે. વાર્તાનું નામ છે લોભ. આપણે લોભ કરવો ન જોઈએ કેમ કે લોભ આપણો દુશ્મન છે, એ મને જાણવા મળ્યું. મેં એમાંથી મારું આળસુ રાજુ વાંચ્યું. એમાંથી મને એ શીખવા મળ્યું કે આપણે જે કોઈ કામ શીખીએ તો આપણે આ મહેનતથી કરવું જોઈએ. આપણે આળસ કરીએ તો આપણને આળસ પૂરી ભલા છે. વાર્તાનું નામ છે સાચો મિત્ર. એ વાત મને એ જાણવા મળ્યું કે સાચો મિત્ર એને જ કહે છે કે જેનામાં ગુણ કે અવગુણ ના જોઈએ. વાર્તાનું નામ છે કાગડો, આળસુ કાગડો. તેમાંથી મને તે શીખવા મળ્યું કે આપણે કોઈ આળસ કરવી જોઈએ નહીં. નામ છે શિયાળ અને દ્રાક્ષ. આપણે મહેનત કરી તો જ આપણને મહેનતનું ફળ મળે છે. વાર્તાનું નામ છે મદદ કરનારને મદદ. તેમાંથી મને શીખવા મળ્યું કે આપણે બીજાને મદદ કરશું તો તે આપણને ખરા સમયે મદદ કરશે. મેં સંઘર્ષ ગાથા નામનું પુસ્તક વાંચ્યું. તેમાં મને એક વાક્ય ગમ્યું કે સુખનો રોટલો ત્યારે જ મળે, મહેનતના પરસેવાથી સુખનો રોટલો મળે છે. તેમાંથી મને એ શીખવા મળ્યું કે આપણે મહેનત કરીને કમાયેલું ખાઈએ તેમાં ખૂબ જ મજા આવે છે. આપણે ઉદારતા રાખવી જોઈએ. વાર્તાનું નામ છે ઉંદરડા અને ઘંટડી કોણ બાંધે. તેમાંથી મને એ શીખવા મળ્યું કે જ્યારે બધા કામ કરવાનું થાય છે ત્યારે બધા લોકો તૈયાર થાય છે, પણ જ્યારે તે કામ કરવાનું થાય છે ત્યારે બધા લોકો છટકી જાય છે. વાર્તાનું નામ છે પરી અને કઠિયાર. આજે મને એમાંથી એ શીખવા મળ્યું કે જો માણસ ઈમાનદાર હોય તો તેને ગમે તેટલી લાલચાઈ આપવામાં આવે પણ તે પોતાની ઈમાનદારી છોડતો નથી. વાર્તાનું નામ મૂર્ખ બિલાડી છે. આજે મને વાર્તામાંથી એ જાણવા મળ્યું કે ઈમાનદારી અને સમજણ ન હોય તો બીજા લોકો લાભ લઈ જાય છે. વાર્તાનું નામ છે ઉદાર કાગડો. મને એ જાણવા મળ્યું કે કોઈ પણ એકબીજા વિના મદદ વિના જીવી શકતું નથી. વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. નાનામાં નાની કીડી પણ આપણી મદદ કરી શકે છે. વાર્તાનું નામ છે શિકારી અને મોતી. આમાંથી મને એ જાણવા મળ્યું કે આપણે બધાની મદદ કરવી જોઈએ. વાર્તાનું નામ છે મદદ. મને આ વાર્તામાંથી એ જાણવા મળેલું ખરા સમયે જેને મદદની જરૂર હોય તેને આપણે ચોક્કસ મદદ કરવી જોઈએ. વાર્તાનું નામ છે સાચો શિષ્ય. એમાંથી મને જાણવા મળે છે કે કોઈ જોઈએ કે ના જોઈએ એમ સમજીને કામ કરવું જોઈએ નહીં, પણ ભગવાન જોઈએ છે એમ સમજીને કામ કરવું જોઈએ. મેં આજે મોરનો ઘમંડ વાંચ્યો. તેમાં મને શીખવા મળ્યું કે આપણે ઘમંડ કરવો જોઈએ નહીં, ભગવાને જે આપ્યું હોય તે રખાય. વાર્તાનું નામ છે નાના જીવો. કેટલીક નમ્રતાને રસનો ભોગ બનાવે છે. મેં આજ મિત્રતા નામનું પુસ્તક વાંચ્યું. એમાં મને જાણવા મળ્યું કે આપણે બીજાની મદદ કરીએ તો બીજા આપણી ચોક્કસ મદદ કરે છે.